કેમ છો મિત્રો? તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો અને પંચાયત રાજના અઘરા આર્ટિકલ્સથી કંટાળી ગયા છો. બધા કન્ફ્યુઝન ભૂલી જાઓ. આ સિરીઝમાં આપણે મૂળભૂત કાયદાઓથી લઈને બંધારણ સુધી સંપૂર્ણ રીતે સમજી લઈશું. આ સિરીઝ ચાલુ કરી છે. ચેનલ સાથે જોડાયેલા રહેજો. મિત્રો, હું છું ચિક્સ ડાવે. આજના વિડીયોમાં આપણે પંચાયતી રાજની શરૂઆત કરીશું અને અંતમાં તમારી તૈયારી ચકાસવા માટે ટેસ્ટ કરીશું. તેમાં તમારે જવાબ કોમેન્ટ કરવાના છે. તો પેન અને નોટબુક લઈને તૈયાર થઈ જાઓ અને આ વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મારે અત્યારે કે પછી કોઈ પેડ કોર્સ ચાલુ કરવાનો નથી. જેમનું સપનું સરકારી નોકરી લેવાનું છે તેના માટે ચેનલ બનાવવામાં આવી છે. જેમને માત્ર ટાઈમપાસ કરવો હોય તે વિડીયો સ્કીપ કરી લાસ્ટમાં ટેસ્ટ જોઈને જતા રહે. મને કોઈ ચિંતા નથી કે વિડીયો સ્કીપ કરો કે ન કરો. જસ્ટ જેટલી મહેનત કરો છો એટલું તો ફળ મળે એવું કામ કરો. તો ચાલો તો વિડીયો શરૂ કરીએ. અગત્યનો આજનો ટોપિક ચાલુ કરીએ. સ્વતંત્રતા પહેલા સ્થાનિક સ્વરાજ્યની સ્થિતિ. પ્રારંભિક તબક્કો. અંગ્રેજોએ દેશમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની શરૂઆત કરી. શરૂઆતમાં આ સંસ્થાઓનો ઉદ્દેશ્ય વહીવટી સરળતા અને નાણાં એકત્ર કરવા પૂરતો મર્યાદિત હતો, જેમાં સરકારી અધિકારીઓનો પ્રભાવ વધુ રહેતો હતો. લોર્ડ રિપનનો ઠરાવ 1882. આને ભારતમાં સ્થાનિક સ્વરાજ્યના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સીમા ચિહ્ન ગણવામાં આવે છે. લોર્ડ રિપને એક ખરડા દ્વારા ભવિષ્યની સ્થાનિક સંસ્થાઓનો સિદ્ધાંતો નક્કી કર્યા હતા. આ ઠરાવથી જ સાચા અર્થમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો શુભારંભ થયો. આને કારણે લોર્ડ રિપનને સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે. રોયલ કમિશન 1907. આ કમિશને સ્થાનિક સંસ્થાઓના કાર્યક્ષેત્રમાં વિકેન્દ્રીકરણ અંગે ભલામણો કરી. ભારત સરકાર અધિનિયમ 1919. આ અધિનિયમ હેઠળ સ્થાનિક સ્વશાસનને પ્રાદેશિક સરકારનો વિષય બનાવવામાં આવ્યો. પરિણામે કેટલાક પ્રાંતોએ પંચાયતોની સ્થાપના માટેના કાયદા ઘડ્યા, જેમ કે 1920માં ધ બોમ્બે વિલેજ પંચાયતી એક્ટ. ભારત સરકાર અધિનિયમ 1935. આ અધિનિયમ દ્વારા પ્રાંતીય સ્વાયત્તતા આપવામાં આવી, જેનાથી સ્થાનિક સ્વરાજ્યને વધુ વેગ મળ્યો. ગાંધીજીનો પ્રભાવ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજ્યના ખ્યાલમાં ગામડાને કેન્દ્ર સ્થાન ગણવામાં આવ્યું. તેઓ સત્તાના વિકેન્દ્રીકરણના પક્ષમાં હતા, જેનાથી સ્વતંત્રતા સંગ્રામના સમયગાળામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો વિકાસ થયો હતો. ટૂંકમાં, સ્વતંત્રતા પહેલાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ શરૂઆતમાં બ્રિટિશ વહીવટ હેઠળ હતી, પરંતુ લોર્ડ રિપનના સમયથી શરૂ થઈને સ્વતંત્રતા ચળવળના દબાણ અને કાયદાકીય સુધારાઓને કારણે ધીમે ધીમે ભારતીયોની ભાગીદારી અને સત્તાનું પ્રમાણ વધ્યું, જે આઝાદી પછી ભારતીય બંધારણમાં પંચાયતી રાજના પાયા તરીકે વિકસ્યું. બ્રિટિશ ગવર્નર લોર્ડ રિપન ને સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમણે 1882માં એક ઐતિહાસિક ઠરાવ દ્વારા ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો નાખ્યો અને તેમને યોગ્ય સ્વરૂપ તથા કાયદાકીય માળખું આપ્યું હતું. મુખ્ય કારણો. રિપનનો ઠરાવ 1882ના સ્થાનિક સ્વરાજ્યના પિતા કહેવાય પાછળ મુખ્ય કારણો નીચે મુજબ છે. વિકેન્દ્રીકરણ. રિપને સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું. તેમણે સ્થાનિક વહીવટના કાર્યોમાં સરકારી દખલગીરી ઘટાડવા અને સ્થાનિક લોકોને વહીવટમાં વધુ સામેલ કરવા સિદ્ધાંતો રજૂ કર્યા. બિનસરકારી બહુમતી. તેમના ઠરાવની સૌથી મહત્વની ભલામણ એ હતી કે સ્થાનિક સંસ્થાઓ જેમ કે મ્યુનિસિપલ બોર્ડ અને ડિસ્ટ્રિક્ટ બોર્ડમાં
બિન સરકારી સભ્યોની બહુમતી હોવી જોઈએ. આનાથી ચૂંટાયેલા ભારતીય પ્રતિનિધિઓને સ્થાનિક વહીવટમાં વધુ સત્તા મળી રહે. ચૂંટાયેલા પ્રમુખ રીપને એવી છૂટ આપી કે આ સ્થાનિક સંસ્થાઓના પ્રમુખ તરીકે પણ બિન સરકારી અધિકારીઓની એટલે કે ચૂંટાયેલા ભારતીય સભ્યોની પસંદગી કરી શકાય. આ પગલાંથી વહીવટમાં સ્થાનિક લોકોની ભાગીદારી અને જવાબદારી વધી. ત્યાર પછી છે નાણાકીય સત્તા. તેમણે સ્થાનિક સંસ્થાઓને કરવેરા અને નાણાકીય બાબતોમાં વધુ સત્તાઓ અને સ્વતંત્રતા આપી, જેથી તેઓ સ્થાનિક જરૂરિયાતો અનુસાર કાર્યો કરી શકે. લોકશાહીની તાલીમ શાળા. રીપનનો ઉદ્દેશ્ય સ્થાનિક સંસ્થાઓ દ્વારા ભારતીયોને વહીવટી અને લોકશાહી શાસનની પ્રથમ તાલીમ આપવાનો હતો. તેમણે માન્યું કે સ્થાનિક સ્તરે સ્વરાજ્યની શરૂઆત કરવાથી દેશમાં મોટા પાયે લોકશાહી માટે પાયો તૈયાર થશે. આ પગલાઓએ ભારતમાં હાલની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેમ કે પંચાયતો અને મહાનગરપાલિકાઓ માટે પાયાનું માળખું પૂરું પાડ્યું. આ જ કારણોસર લોર્ડ રીપનનું નામ સ્થાનિક સ્વરાજ્યના ક્ષેત્રમાં સન્માનપૂર્વક લેવાય છે. પંચાયતી રાજ માટેની મુખ્ય સમિતિઓ. પંચાયતી રાજ સમિતિઓ અને તેમની મુખ્ય ભલામણો એમ પણ કહી શકો. પેલું કે બળવંતરાય મહેતા સમિતિ 1957. ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા ગ્રામ તાલુકા જિલ્લા. આને લોકશાહી વિકેન્દ્રીકરણ કહેવાયું. ત્રિસ્તરીય માળખાને સ્વીકારવામાં આવ્યું અને ભારતમાં પંચાયતી રાજની શરૂઆત થઈ. બીજું અશોક મહેતા સમિતિ 1977. દ્વિસ્તરીય માળખું મંડળ પંચાયત અને જિલ્લા પરિષદ. પંચાયતોને બંધારણીય માન્યતા આપવાની ભલામણ. ભલામણો અમલમાં મૂકી ન શકાય, પરંતુ બંધારણીય દરજ્જાનો વિચાર પ્રથમવાર રજૂ થયો. ત્યાર પછી છે જી.વી.કે. રાવ સમિતિ 1985. જિલ્લા પરિષદને સૌથી મહત્વનું માળખું બનાવ્યું. પંચાયતોને મૂળિયા વગરનું ઘાસ ગણાવી પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત કરવા પર ભાર મુકાયો. અને ત્યાર પછી છે એલ.એમ. સંઘવી સમિતિ 1986. પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવો અને ગામોના સમૂહ માટે ન્યાય પંચાયતો સ્થાપિત કરવી. આ ભલામણ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ અને 73માં બંધારણીય સુધારાનો આધાર બની. પછી છે પી.કે. ગુંથન સમિતિ 1988. પંચાયતોને બંધારણીય દરજ્જો આપવો અને જિલ્લા સ્તર પર આયોજન માટે જિલ્લા પરિષદને મહત્વ આપવું. 73માં બંધારણીય સુધારામાં આ ભલામણનો સમાવેશ કરવામાં આવ્યો. નોંધ: આ તમામ સમિતિઓના પ્રયત્નો ફળ સ્વરૂપે ભારતમાં 73મો બંધારણીય સુધારો અધિનિયમ 1992 અમલમાં આવ્યો, જેના દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો મળ્યો હતો. અહીં આપણો વિડીયો પૂરો થાય છે અને ટેસ્ટ ચાલુ થાય છે, તો કોમેન્ટ કરજો. વિકલ્પ પૂરા થાય ને ઓપ્શન પૂરા થાય પછી કોમેન્ટ કરજો. પ્રશ્ન 1. કયા બ્રિટિશ ગવર્નરને ભારતમાં સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે? એ. લોર્ડ ડેલહાઉસી. બી. લોર્ડ રિપન. સી. લોર્ડ કર્ઝન. ડી. લોર્ડ માઉન્ટબેટન. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, લોર્ડ રિપન. પછીનો પ્રશ્ન. ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યનો પાયો કયા વર્ષના ઠરાવ દ્વારા નાખવામાં આવ્યો હતો? એ. 1857. બી. 1882. સી. 1909. ડી. 1935. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, 1882. પ્રશ્ન 3. પંચાયતી રાજ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે રચાયેલી કઈ સમિતિએ સૌપ્રથમ ત્રિસ્તરીય પંચાયતી રાજનું માળખું ગ્રામ તાલુકા જિલ્લે સ્તરે સૂચવ્યું હતું? એ. અશોક મહેતા સમિતિ. બી. એલ.એમ. સંઘવી સમિતિ. સી. બળવંતરાય મહેતા સમિતિ. ડી. જી.વી.કે. રાવ સમિતિ. તો તેનો જવાબ આવશે ઓપ્શન સી, બળવંતરાય મહેતા સમિતિ. પછીનો પ્રશ્ન 4. વર્ષ 1977માં
કઈ સમિતિની રચના કરવામાં આવી હતી જેણે ત્રિસ્તરીય પ્રણાલીને બદલે દ્વિસ્તરીય માળખાની ભલામણ કરી હતી? એ જીવીકે રાવ સમિતિ, બી બળવંતરાય મહેતા સમિતિ, સી અશોક મહેતા સમિતિ, ડી પીકે ગુંથન સમિતિ. તો જવાબ આવશે તેનો ઓપ્શન સી અશોક મહેતા સમિતિ. પ્રશ્ન 5. કઈ સમિતિએ પંચાયતી રાજ સંસ્થાઓને મૂળિયા વગરનું ઘાસ કહીને તેને નબળી સ્થિતિ દર્શાવી હતી? એલ.એમ. સિંઘવી સમિતિ, જીવી કે રાવ સમિતિ, જીણાભાઈ દરજી સમિતિ, બળવંતરાય મહેતા સમિતિ. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી જીવી કે રાવ સમિતિ. પ્રશ્ન 6. કઈ સમિતિની ભલામણના આધારે પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવાની પહેલ વેગ મળ્યો અને 73મો બંધારણીય સુધારો થયો? જીવી કે રાવ સમિતિ, એલ.એમ. સિંઘવી સમિતિ, પીકે ગુંથન સમિતિ. ઓપ્શન ડીમાં છે ઓપ્શન બી અને ઓપ્શન સી બંને. તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી. પછીનો પ્રશ્ન. ભારતમાં પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપતો 73મો બંધારણીય સુધારો અધિનિયમ કયા વર્ષે પસાર કરવામાં આવ્યો હતો? 1989, 1991, 1992 કે 1993? તો જવાબ આવશે ઓપ્શન સી 1992માં. પછીનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 8. ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની શરૂઆત ક્યાં શાસન દરમિયાન થઈ? એ મૌર્ય શાસન, બી ગુપ્ત શાસન, સી બ્રિટિશ શાસન, ડી મુઘલ શાસન. તો તેનો જવાબ આવશે ઓપ્શન બી બ્રિટિશ શાસન. પછીનો પ્રશ્ન છે ભારતમાં સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? આનો જવાબ મિત્રો કોમેન્ટ કરવાનો છે તમારે. પછીનો પ્રશ્ન. લોર્ડ રિપનને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના સિદ્ધાંતો કયા વર્ષમાં નક્કી કર્યા? 1857, 1882, 1905, 1919? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી 1882. પછીનો પ્રશ્ન. લોર્ડ રિપનના ખરડાની મુખ્ય વિશેષતા શું હતી? એ તેમાં માત્ર સરકારી સભ્યોની બહુમતી હતી. તેમાં બિનસરકારી સભ્યોની બહુમતી હતી. તેણે સ્થાનિક સ્વરાજ્યની કેન્દ્રીય વિષય બનાવ્યો. તે માત્ર ગ્રામ્ય વિસ્તારો માટે જ હતો. તો તેનો જવાબ છે ઓપ્શન બી તેમાં બિનસરકારી સભ્યોની બહુમતી હતી. પછીનો પ્રશ્ન. કયા કમિશને સ્થાનિક સંસ્થાઓના કાર્યક્ષેત્રમાં વિકેન્દ્રીકરણ અંગે ભલામણ કરી? હન્ટર કમિશન, સેન્ડલર કમિશન, રોયલ કમિશન 1907, ડી સાયમન કમિશન? તો જવાબ આવશે ઓપ્શન સી રોયલ કમિશન 1907. પછીનો પ્રશ્ન. ભારત સરકારના કયા અધિનિયમ દ્વારા સ્થાનિક સ્વશાસનને પ્રાંતીય સરકારનો વિષય બનાવવામાં આવ્યો? પેટ્સ ઇન્ડિયા એક્ટ 1784, ચાર્ટર એક્ટ 1833, ભારત સરકાર અધિનિયમ 1919, ભારત સરકાર અધિનિયમ 1935? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી ભારત સરકાર અધિનિયમ 1919. પ્રશ્ન 14. ધ બોમ્બે વિલેજ પંચાયતી એક્ટ કયા વર્ષમાં ઘટાડવામાં આવ્યો? 1905, 1912, 1920, 1930? તો જવાબ આવશે ઓપ્શન સી 1920. પછીનો પ્રશ્ન. ભારત સરકારના કયા અધિનિયમથી પ્રાંતીય સ્વાયત્તતાના કારણે સ્થાનિક સ્વરાજ્યને વેગ મળ્યો? 1861નો કાયદો, 1909નો કાયદો, ભારત સરકારના અધિનિયમ 1935, 1947નો કાયદો? તો તેનો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી ભારત સરકાર અધિનિયમ 1935. પછીનો પ્રશ્ન. કયા રાષ્ટ્રપિતાની સ્વરાજની કલ્પનામાં ગામડાને કેન્દ્ર સ્થાન આપવામાં આવ્યું હતું? જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી? તો જવાબ આવશે ઓપ્શન ડી મહાત્મા ગાંધી.
પછીનો પ્રશ્ન, મહાત્મા ગાંધીના મતે સત્તાનું કેન્દ્ર દિલ્હી, કોલકાતા કે મુંબઈ જેવા મોટા શહેરોમાં હોવાને બદલે ક્યાં વહેંચાવું જોઈએ? માત્ર રાજ્યોની રાજધાનીઓમાં, જિલ્લા મથકોમાં, ભારત 7 લાખ ગામડાઓમાં, ડી માત્ર નગરપાલિકાઓમાં. તો જવાબ આવશે ઓપ્શન સી, ભારતના 7 લાખ ગામડાઓમાં. અહીં આપણો વિડીયો પૂરો થાય છે. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.